નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડનમાં જુનિયર ખેલોત્સવ યોજાયો. બાળકોએ લીધો ઉત્સાહભેર ભાગ. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા અને ઉદ્યોગ મંડળ દ્વારા જુનિયર ખેલોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ જુનિયર ખેલોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, ખેલદિલીનો ભાવ વિકસાવવો અને સામાજિક એકતાને મુજબ બનાવવાનો હતો. જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ખેલોત્સવ યોજાયો હતો, જેમાં 5 થી 15 વર્ષના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલોત્સવને લાયન્સ ક્લબ, જેએસઆઈ અને રોટરી ક્લબ સહિત સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો હતો. ના સૂત્રો સાથે બાળકોમાં રમતગમત, મિત્રતા અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજે જુનિયર ખેલોત્સવ 2026 જે અંકલેશ્વર જીઆઈડીસી માટે એક નવતર પ્રયોગ, જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એરિયા એન્ડ નોટિફાઈડ એરિયાના ખાસ કરીને હું એટલું કહીશ, ચીફ ઓફિસર શ્રી ચિંતનભાઈ પટેલ અને એઆઈએના પ્રમુખ શ્રી વિમલભાઈ જેઠવાના સંયુક્ત પ્રયાસો, નવા વિચારોની સાથે આજે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર 5 થી 15 વર્ષના બાળકો માટે આ એક નવતર પ્રયોગ, જે મોબાઈલ છોડો મેદાન પકડોના એક અભિયાન સાથે આજે કબડ્ડી, ખોખો, નારગોલ, કોથળા દોડ અને ટાયર સ્વિંગ જેવી રમતો માટે આજે બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે, એ આવનારા ભવિષ્ય માટે બાળકો ખૂબ સારી રીતે મોબાઈલ છોડી અને ગ્રાઉન્ડની રમતો રમી શકે એની માટેનો આજે આ નવતર પ્રયાસ છે. એ બદલ જીઆઈડીસી અંકલેશ્વરના તમામ ઉદ્યોગકાર, તમામ રહેવાસીઓનો આ તકે આ ગ્રાઉન્ડની અંદર તમે નિહાળી શકો છો. ખૂબ સારી રીતે પ્રોત્સાહન સાથે આ રમતનો, આ જુનિયર ખેલોત્સવ 2026નો ખૂબ સારો પ્રોત્સાહિત અને 300 ઉપરાંત બાળકોએ આ રમતોની અંદર ભાગ લીધો. એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને ખૂબ સારી રીતે આ રમત રમાઈ રહી છે અને એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.